એક પણ મતદાર મતથી વંચિત ન રહી જાય તે માટે તંત્ર દ્વારા કમર તો કસવામાં આવી છે, પરંતુ ભરૂચ જિલ્લાનો એક એવો વિસ્તાર છે જ્યાં 250 જેટલા મતદારો છે, પરંતુ તેઓ આ વખતે કદાચ મત આપવાથી વંચિત રહી જાય। આપ આજે ઉબડખાબડ રસ્તો જોઈ રહ્યા છો અને આસપાસ ઉજ્જડ રણ જોઈ રહ્યા છો। તે કચ્છનો રણ પ્રદેશ નહીં, પરંતુ આ વિસ્તાર આપણા જ ભરૂચ જિલ્લાનો છે। ચારેકોર બંજર જમીન અને ગાંડા બાવળિયાઓથી ઘેરાયેલો આ વિસ્તાર છે આલિયા બેટ। ભરૂચ નજીક અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થાન પર આવેલ આલિયા બેટ વિસ્તાર કે જ્યાં જવા માટે ક્યાં તો બોટનો ઉપયોગ કરવો પડે, ક્યાં તો ઉબડખાબડ જંગલ વિસ્તારનો 20 કિલોમીટરનો રસ્તો કાપવો પડે। મૂળ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા અને કચ્છી મુસ્લિમ સમુદાયના લોકો અહીં છેલ્લા 200 વર્ષથી વસવાટ કરે છે। આ વિસ્તારમાં 500 જેટલા વ્યક્તિઓ પોતાનું જીવન ગુજારે છે, જે પૈકી 250 જેટલા મતદારો છે। દર વખતે ચૂંટણી ટાણે આ વિસ્તારના લોકો નદીમાં બોટ મારફતે સામે પાર વાગરા તાલુકાના કલાદરા ગામ ખાતે જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ કંઈ અલગ છે। નર્મદા નદીમાં પાણી ન હોવાના કારણે તેઓ આ વખતે બોટ મારફતે વોટ આપવા જઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી। દર ચૂંટણી વખતે તેઓને વાયદાઓ તો કરવામાં આવે છે, પરંતુ વિકાસ માટે આ વિસ્તારની સતત અવગણના થઈ રહી હોય તેવો અહેસાસ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે। સાહેબ, મારું નામ મોહમ્મદભાઈ હસનભાઈ, રહેવાનું આલિયા બેટ, તાલુકો વાગરા, ડિસ્ટ્રિક્ટ ભરૂચ। સમસ્યા મુદ્દા પર આવીએ તો આલિયા બેટનું વોટિંગની છે, જે અમે અહીંયાથી નર્મદા નદીમાંથી રહીને બોટમાં જતા હતા કલાદરા ગ્રામ પંચાયત અમારું વોટિંગ। તો આ ટાઈમે નદીમાં પાણી ન હોવાના કારણે અમારે બાય રોડ જવાનું થાય છે, જે નદીનું પાણી ઓછું એ હિસાબે તો 70-80 કિલો આવવા જવાના 150 કિલોમીટર થાય, જે અમારે આખા દિવસનો સફર થઈ જાય છે। એના માટે અમારે સરકાર શ્રીને અપીલ કરેલી, પ્રશાસનને નમ્ર અપીલ કરેલી કે ભાઈ અમારે અહીંયા બૂથ આપવામાં આવે, જેથી કરીને અમને આ હેરાનગતિ ન કરવી પડે। કારણ કે એક મત માટે જો બૂથ અપાતું હોય તો અમારા 200 થી 250 વોટ છે તેમને કેમ બૂથ ન આપવામાં આવે। ગ્રામજનોની રજૂઆત બાદ તંત્ર દ્વારા મત આપવા જવા માટે બસ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તેઓ જો રોડ મારફતે જાય તો તેઓને આવવા જવાના 150 કિલોમીટરનો ફેરો થઈ જાય। ઉપરાંત બસમાં 250 મતદારો આવી શકવાની શક્યતા પણ નથી, જેથી કેટલાય લોકો મતથી વંચિત રહી જશે। આ વિસ્તારના શાળાના શિક્ષક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી છે અને અહીં મતદાન મથક ફાળવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। મારું નામ વિનોદભાઈ પરમાર છે। હું 2005થી અહીંયા શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું। સાહેબ, હું અહીંયા જોઉં છું કે 2005થી અત્યાર સુધી પહેલાં તો એ લોકો નદી દ્વારા કલાદરા બૂથ પર વોટિંગ માટે જઈ શકતા હતા, પણ હમણાં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે નદીમાં પાણી નથી, એટલે એ લોકો નદીની અંદર નાવડીમાં જઈ શકતા નથી। તો અહીંના જે ઝોનલ ઓફિસર છે અને બધા ચૂંટણી કમિશનર અધિકારી સાહેબ આવ્યા હતા, એમની સાથે મિટિંગ પણ થઈ અને ટેમ્પરરી સોલ્યુશન એ થયું કે 2 બસ ગોઠવવામાં આવી છે અને બસ દ્વારા એ લોકો કલાદરા બૂથ પર જઈ શકશે। પણ સાહેબ, પ્રશ્ન એ છે કે 150 કિલોમીટર આવવા જવાનું અંતર છે, તો પૂરેપૂરા માણસો અહીંથી પહોંચી શકે એમ નથી અને એ સમય પૂરો થાય છે એમાં, એટલે એ લોકો પૂરેપૂરું વોટિંગ કરી શકે એમ નથી। તો સાહેબ, અમે એમને નમ્ર અરજ એ કરી છે કે જો અહીંયા બૂથ આપવામાં આવે તો અહીંયા બધા જ લોકો એમના જે 250 વોટ છે એ બધા જ ટોટલ 100% મતદાન કરી શકે એવી સાહેબોને અમે નમ્ર અરજ કરી છે। દેશના દુર્ગમ સ્થાનમાં માત્ર એક મત માટે પણ જો આખું મતદાન મથક ઊભું કરવામાં આવતું હોય તો આ વિસ્તાર કે જેમાં 250 જેટલા મતદારો છે તેઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેઓ માટે મતદાન મથક કેમ ન ફાળવી શકાય? ત્યારે આ અંગે તંત્ર વિચારણા કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે। જો મતદારો બસ મારફતે મતદાન આપવા જશે તો શક્યતઃ દેશનું આ સૌથી લાંબા અંતરનું મતદાન મથક હશે। વિશેષ અહેવાલ, ભરૂચ ન્યૂઝ।